આંગણવાડીઓને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે, જેમાં પગાર વધારો તેમજ અન્ય પડતર પ્રશ્નો તેમજ મહત્વના સમાચાર આંગણવાડી અને આંગણવાડી બહેનોને લઈને આવી રહ્યા છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આંગણવાડી બહેનોના પગાર વધારા તેમજ વિવિધ પ્રશ્નોને લઈને જે અપડેટ આવી છે, તેમાં સૌપ્રથમ સુરેન્દ્રનગરના વઢવાણ આંગણવાડી કેન્દ્ર પર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોના વાલીઓને બોલાવી આંગણવાડીમાં ચાલતી કામગીરી અને બાળકોને આપવામાં આવતા શિક્ષણ અને ભોજન વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ યુનિવર્સિટીઓ અને કોલેજોએ નજીકની આંગણવાડી કેન્દ્રો દત્તક લેવાના રહેશે, જેનો હેતુ 3 થી 6 વર્ષના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો છે. રાજકોટ શહેરમાં આવેલી 365 આંગણવાડીઓમાં બાળકોને આપવામાં આવતા ભોજન અને નાસ્તામાં ગેરરીતિ અને અનિયમિતતાની સમસ્યાઓ સામે આવી છે. પોષણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોમાં ટેક હોમ રેશન THRમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓના નિર્દેશનનો કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ જિલ્લામાં આંગણવાડીના કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક યોજવામાં આવી હતી. આંગણવાડી પાસે કચરાના ઢગલા હોવાની પણ સમસ્યાઓ જોવા મળે છે. તેમજ આંગણવાડીની બહેનોએ ચૂંટણી પહેલા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. વધુમાં સુરેન્દ્રનગર વઢવાણ આંગણવાડી કેન્દ્ર પર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. આંગણવાડી કેન્દ્ર ઉપર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આંગણવાડીમાં આવતા બાળકોના વાલીઓને પણ ઉપસ્થિત રાખી અને આંગણવાડીમાં ચાલતી કામગીરી અંગે અને બાળકોને આપવામાં આવતા શિક્ષણ ભોજન અંગેથી વાકેફ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ આંગણવાડી 56માં ઘટક 1 અને ઘટક 2માં ચાલતી આંગણવાડીઓમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેવા આંગણવાડીમાં આવતા બાળકોના માતા પિતા અને વાલીઓને ફરજિયાત હાજર રાખવામાં આવ્યા હતા. તેમજ બાળ દિવસની ઉજવણી ઉપરાંત આંગણવાડીમાં ચાલતી પ્રી સ્કૂલ કીટ, જેમાં બાળકોએ કરેલા રંગકામ તેમજ ચિત્રકામ પ્રવૃત્તિઓ નિર્દેશન તેમજ સેટકોમ કાર્યક્રમ અને ડિજિટલ કેલેન્ડર અને મારી વિકાસ યાત્રાનું માર્ગદર્શન વાલીઓને દેખાડવામાં આવ્યું હતું. બાળકો જે આંગણવાડીઓએ આવી રહ્યા છે, તેમના દ્વારા જે કરવામાં આવેલી કામગીરી છે, તેમને પણ વાલીઓને વિગતો આપી અને વાકેફ કરવામાં આવ્યા હતા. આંગણવાડીમાં આપવામાં આવતો નાસ્તો અને ખોરાક અંગેની વિગતો પણ વાલીઓ સમક્ષ કાર્યકર અને હેલ્પર દ્વારા રજૂ કરવામાં આવી હતી. ધન્યવાદ.